કે બનાસકાંઠા જિલ્લામાં બબ્બે ક્રિકેટ એસોસિએશન છે. ક્રિકેટરો દુવિધામાં છે કે અમારે સિલેક્શન પ્રોસેસ માટે કયા ક્રિકેટ એસોસિએશનમાં જવું. શશિકાંતભાઈ પંડ્યા, પૂર્વ ધારાસભ્ય ડીસા, તેમના દ્વારા એક અલગ ક્રિકેટ એસોસિએશનનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. જૂનું જે ક્રિકેટ એસોસિએશન જે ગુજરાત ક્રિકેટ એસોસિએશન જોડે એફિલિએટેડ હતું, તેના સભ્યો તેમના વિરુદ્ધમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા. 24 તારીખે જે ગુજરાત ક્રિકેટ એસોસિએશન જોડે સંલગ્ન 1960માં બનેલી સંસ્થા દ્વારા સિલેક્શન પ્રોસેસ રાખવામાં આવી, જેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટર પણ ગયા. અને ત્યારબાદ આવતીકાલે હવે શશિકાંતભાઈ પંડ્યા પોતાની બનાવેલી સંસ્થા, જેમાં ક્યાંક પોતાનો ભય, ક્યાંક પોતાના ઓળખીતા પારખીતા, જેમને ડિરેક્ટર બનાવ્યા હોય, સભ્યો બનાવ્યા હોય, તેવી સંસ્થામાં આવતીકાલે સિલેક્શન પ્રોસેસ. બનાસકાંઠાના ક્રિકેટરો દુવિધામાં છે કે સાચું ક્રિકેટ એસોસિએશન કયું. જો અવિશ્વાસનો પ્રસ્તાવ શશિકાંતભાઈની વિરુદ્ધમાં પારિત થઈ ગયો હોય તો ગુજરાત ક્રિકેટ એસોસિએશને તાત્કાલિક આ દિશામાં નિર્ણય લેવો પડે અને તાત્કાલિક જે એસોસિએશનમાંથી જયભાઈ અમિતભાઈ શાહ પોતે બીસીસીઆઈ અને હવે આઈસીસીમાં ગયા હોય ત્યારે ચોક્કસપણે એમના જ હોમ ક્રિકેટ એસોસિએશન એટલે કે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જ ભાગ બનાસકાંઠા જિલ્લામાં બબ્બે ક્રિકેટ એસોસિએશન ઊભા થઈ ગયા છે. તો ગુજરાત ક્રિકેટ એસોસિએશન સામે અમારી માંગ છે કે તાત્કાલિક ખુલાસો આપે કે 1960માં બનેલું વર્ષોથી જેમાં તમે સિલેક્શન કરો છો, છેલ્લા 40-50 વર્ષથી પણ વધારે, તો એ સાચું કે ગયા વર્ષે 2025માં બનાવેલું શશિકાંતભાઈ પંડ્યાનું ક્રિકેટ એસોસિએશન સાચું.